આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ભરૂચના જંબુસરમાં વીજ કંપનીએ કકડતી ઠંડી વચ્ચે આકસ્મિક દરોડા પાડતા વીજ ચોરોમાં ફફડાટ. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચોરી પકડવા માટે વખત જંબુસર નગર સહિત પંથકમાં દરોડા પાડી મોટા પાયે વીજ ચોરી ઝડપી પાડી છે. હાલ શિયાળાની કડકડતી ઠંડી હોય લોકો મીઠી નીંદણ માણી રહ્યા હતા, ત્યારે વીજ કંપની સંચાલકો દ્વારા વીજ ચોરી અટકાવવા વહેલી સવારે જંબુસર નગરના જલાલપુરા, અણખી ભાગોળ, કસ્બા કપાસિયાપુરા, ભાગલીવાડ સહિતના વિસ્તારોમાં ડીજીવીસીએલ કર્મચારી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નગરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરતા વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને કડકડતી ઠંડીમાં વીજ ચોરોની ઠંડી ઉડી ગઈ હતી. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. કપરાડામાં દમણગંગા યોજના હેઠળ 6 મોટા ચેકડેમોનું ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. કપરાડા તાલુકામાં દમણગંગા યોજના અંતર્ગત મોટા 6 ચેકડેમો ઓઝરડા, વાડી, રોડિયાળ જંગલ, નાની પલસણ, મોટી પલસણ અને સાહુડા ચેકડેમના ખાતમુહૂર્ત પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કપરાડા જીતુભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું. જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. મોટા ચેકડેમથી ખેડૂતોને જળ સંગ્રહ માટેના લાંબા સમયથી જોયેલા સપનાને સાકાર થાય તેવા પ્રયત્નો થશે. પાણીની ઉપલબ્ધતા વધવાથી ખેતીમાં વૃદ્ધિ થશે, સ્થાનિક ખેતીની પાક ઉત્પાદન ક્ષમતા વધશે, ખેતી માટે સતત પાણી ઉપલબ્ધ થશે અને ગામના પર્યાવરણને પણ વેગ મળશે. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન મહાલા, તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાવિત, જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સભ્યો, સરપંચો, અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. विजय गवाड़ा मोठा कोण आहे? वडील बोलो भारत माता की जय. भारत माता की जय. भारत माता की जय. बोलो गांव देवी माताची जय. ઉજરડામાં આ તો મોટો ખોબાર છે, ખાન છે, પણ એના ઉપર જાણ નાંદલા ઓછી જમીન છે, પણ બધાની કામ જરા ખેતી થાય તો આપણે પાણીની વ્યવસ્થા આવે, રસ્તા, લાઇટ ને રસ્તા પાहिजे हो ना. बोलो माऊली मात की जय. અંકલેશ્વરમાં પોલીસે દરોડા પાડી જુગાર રમતા 4 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા. અંકલેશ્વર શહેરમાં ખુલ્લી જગ્યામાં પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમતા 4 જુગારીઓને અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર શહેર ચોટા નાકા પાસે ખુલ્લા રસ્તા ઉપર લાઇટના જ્વારે કેટલાક કિસ્મો પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે સ્થળ ઉપર રેડ કરતા જુગાર રમતા જાબીર શાહ મોહમ્મદ શાહ, શશિકાંત સુરેશભાઈ, દુલશન આનંદભાઈ મિસ્ત્રી તથા રાજેશ વસંતલાલ પંડ્યા તમામ રહેવાસી અંકલેશ્વર સહિત 4ને ઝડપી પાડ્યા હતા અને દાવ ઉપર મુકેલ રોકડા 2200 તેમજ અંક ઝડતીમાંથી રોકડા રૂપિયા 10,240 મળી કુલ રૂપિયા 12,440નો મુદ્દામાલ કબજે કરી 4 ઇસમો વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ કાયદેકીય કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ.
તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.